નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સંગઠનની કામગીરી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત વિજલપુરના વનગંગા સોસાયટીમાં 200થી વધુ બહેનો કોંગ્રેસની વિચારધારાને લઈને જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલ અને અન્ય કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। નવસારી જિલ્લામાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં સંગઠન મજબૂત કરવા મહાપાલિકા વિસ્તારમાં જઈને સભ્યો બનાવી રહ્યા છે। ત્યારે મહિલા પ્રમુખ અર્ચનાબેન સોલંકી અને વિજલપુર વિસ્તારના કોંગ્રેસ અગ્રણી સંગીતાબેન પટેલ દ્વારા વિજલપુરની અંદાજે 200થી વધુ બહેનોને કોંગ્રેસનો ખેસ ધારણ કરાવ્યો હતો। શૈલેષ પટેલે જણાવ્યું કે કોંગ્રેસની વિચારધારાને લઈ મહિલાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેઓ સ્વૈચ્છિક રીતે કોંગ્રેસમાં જોડાયા છે। શહેર પ્રમુખ ધર્મેશ મારી, અર્ચનાબેન, સંગીતાબેન સહિત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કશ્યપ, ZSTV, નવસારી।